જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 24/3/26 રોજ એડમિશન માટે આવેલ સુધાબેન કસ્તુરભાઈ શાહ, ઉંમર વર્ષ 84, તેઓ પોતે અપરિણિત છે. તેઓ માતા પિતા જોડે રહેતા હતા. તેમને 3 ભાઈ છે અને 3 બહેન. 3 ભાઈનું અવસાન થઈ ગયેલ છે. તેમાં બા એકલા જ છે. ભાઈ બહેનોમાં એક નાના બેન અત્યારે હાલ એ છે ને એ તે અત્યારે હાલ હયાત છે. અને એના ભાઈના દીકરા એટલે કે કેતનભાઈ વસંતકુમાર શાહ તેઓ અહીં આવ્યા છે, તથા બહેનની દીકરી એટલે કે ફેનાલી બેન તેઓ પણ અહીં આવ્યા છે. જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓ લગ્ન નથી કર્યા, જેઓ અપરિણિત છે, જેમને સીધી લીટીમાં એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે, તેમને પ્રથમ પ્રાયોરિટીમાં એડમિશન અપાતા હોય છે. જે બાની વાત કરું કે સુધાબેન પોતે અપરિણિત છે, તથા તેઓ પોતાના ઘરમાં ઘર દેરાસર હતું. પોતે આખી લાઈફ કાંદા લસણ બટાકા ક્યારેય ખાતા નથી. તેઓ જૈનાલિઝમ પર જ આખી તેમનું જીવન વીત્યું છે. તેઓ પોતે કાયમ માટે લગભગ ઉકાળેલું જ પાણી તેઓ પીધેલું છે અને ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના છે. અને તેઓ પોતે એક ઉચ્ચ કક્ષાનું પોતે જીવન જીવે છે અને જીવી રહ્યા છે. અને તેઓ પોતે નવકાર મંત્રના પણ ખૂબ જ પ્રખર અનુયાયી છે તેવું મને જાણવા મળ્યું છે. તો તેમને કે જીવનધારામાં સંપૂર્ણ મીન્સ કે અહીંયા જૈન ભોજન મળે છે. જૈનાલિઝમ પ્રમાણે ઘણા બધા જૈનો અન્ય વડીલો પણ રહે છે કે વાણિયા બ્રાહ્મણ પટેલ ઠક્કર ઘણા બધા રહે છે, પરંતુ અહીંયા જૈન ભોજન મળતું હોવાથી ઘણા બધા જૈનો જીવનધારામાં રહેતા હોય છે. તો અત્યારે તેમને જે એડમિશન લેવું છે, કેમ લેવું છે, તો તેમના જે ભત્રીજા છે તે આપણને જણાવશે. કેતનભાઈ, તેમને એડમિશન લેવું છે તો કેમ લેવું છે? ધર્મમાં તેમણે આખી જિંદગી વિતાવી છે. ઘર દેરાસર એમને ત્યાં હતું. તેમણે સેવા પૂજા વર્ષોથી લગભગ દરરોજ કરી છે. નવકાશથી ચોવ્યાનું નિયમિત પાલન કરે છે. કંદમૂળ ક્યારેય ખાધું નથી. અને હવે સંજોગોવશાત તેમની નાદુરસ્ત તબિયત અને ઘર દેરાસર એ રાખી શકે એમ નથી. તેમને કોઈ જૈન સંસ્થામાં દાખલ થવું છે કે જ્યાં તેમને જૈન આચાર વિચાર અને ધર્મ સચવાય, તેથી એમને જીવનધારામાં એડમિશન લેવાની ઈચ્છા છે. અત્યારે ગયા મહિને સહેજ ઘરમાં પડી ગયા હતા, એટલે સહેજ ડાભા પગે હેરલાઇન ક્રેક હતી જે હવે સંધાઈ ગઈ છે. પણ હવે તે અશક્ત થઈ ગયા છે અને તેમનામાં હવે શારીરિક તાકાત ઓછી થઈ ગઈ છે અને અશક્તિ લાગે છે. તેથી હવે સ્વતંત્રપણે તે રહી શકે એમ નથી. અને તેમને ડાયપર અત્યારે પહેરવું પડે છે. રાત્રે તેઓ ડાયપર પહેરે છે. બાને કે તેઓ એકલા જ છે અને તેમને સીધી લીટીના વારસદારમાં કોઈ છે નહીં. તેમની આડી લીટીમાં તેમના ભાણિયા ભત્રીજાઓ છે. તો આ એડમિશન અમને આપવા યોગ્ય લાગે છે. બા પણ ખૂબ જ જે કહીએ કે ધાર્મિક તથા ખૂબ જ સરળ સ્વભાવી અત્યારે હાલ લાગે છે અને ભૂતકાળમાં પણ હતા તેવા અમને સમાચાર મળેલ છે. અને અમારા જે ડૉક્ટર છે, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર, તેમણે તપાસતા તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. બાને લેફ્ટ પગમાં ફીમરમાં ફ્રેક્ચર થયું હતું, જે હાલમાં એમને સારી રિકવરી છે. પરંતુ એક વખત એક ઓર્થોને બતાવી અને ફરીથી આપણે ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરીશું. હા, એમને અશક્તિ બી છે અને થાઇરોઇડની બીમારી છે. તો આના વિશે બા વિશે, સુધાબેન વિશે ફેનાલીબેન શું કહે છે તે સાંભળીશું. સુદામાસી આખી જિંદગી નવકાર મંત્રના આરાધક રહ્યા છે અને ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિવાળા છે. જિંદગીભર અમને લોકોને ખૂબ જ પ્રેમથી સાચવ્યા છે અને સાચવશે. એટલે અમે પણ એમની જરૂરિયાત વખતે હંમેશા હાજર રહીશું અને ઊભા રહીશું એમની સાથે. જીવનધારામાં રહેવું છે ને? તમારું આખું નામ બોલો. અને તમે લગ્ન કેમ નથી કર્યા? ખબર નથી. ઠીક છે. અને ઘરમાં દેરાસર હતું? દેરાસરનું કોણ કરતું હતું બધું, સેવા પૂજા ને બધું? ભગવાન ક્ષેત્રે બધું જ કરતી હતી. અને બધી જ મારા પછી હું કરતી હતી. પછી મારા પગની તકલીફ થઈ એટલે ભગવાન પધરાઈ દીધા. મારા જ્યોતિબેન નામના મારા સંબંધી છે, એમને ઘર દેરાસર છે, એમને ભગવાન પધરાય છે અત્યારે. બરાબર. પછી એક ભાવનાબેન કરી છે, એ ઘર દેરાસર કરવાના છે, હજી થયું નથી. એ ભગવાન એમને ત્યાં પધરાઈ દઈશું ભાવનાબેન ત્યાં. અને નવકાર મંત્રના તમે આરાધક છો, તો કઈ રીતે બધા કહે છે આરાધક છો? કેટલા નવકાર મંત્ર રોજના જાપ કેટલો કરો છો? જાપ તો 1 કલાકની સ્વનવકારનો ગંજી કરી દીધી. એમ? બાધી નવકારવાળી 1 કલાકમાં? સરસ. પછી પહેલાં વધારે કરતી હતી, પણ તબિયત ઢીલી પડી રહ્યો છે, સ્વ તો ભણવાની છે.
આ પોતે નવકાર મંત્રના ખૂબ જ ઉત્કૃષ્ટ આરાધક છે અને જીવનધારામાં આવા જે પુણ્યશાળીઓના પગલાં થાય છે તેનાથી જીવનધારા વૃદ્ધાશ્રમ એક નાનું વૃક્ષ આજે જે વટવૃક્ષ સમાન બન્યું છે તેની પાછળનો જો કોઈ શ્રેય જાય છે તો આવા અમારા પુણ્યશાળી વડીલો છે કે આવા વડીલોના હિસાબે જ અત્યારે જે આ અમારી ધરતી ઉપર ઘણા બધા એવા આરાધકો છે, ઘણા બધા જપ તપ થાય છે અને જેમણે પોતાનું જીવન આખું જે ધર્મમય જે કહીએ ઘણા બધા આમાં સમાજસેવી પણ છે. તો આવા વડીલો જ્યારે જીવનધારામાં રહે, તમારા ઘરમાં કોઈ એક વડીલ હોય, ઘણા ઘરોમાં એવું હોય છે કે એક વડીલના પુણ્યના પ્રતાપે પેઢીઓ તરી જતી હોય છે. તો આ તો અમારા જે આવા વડીલો અહીં રહે છે તો અમારો જીવનધારા પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે. તો જીવનધારામાં આજે બાને વિધિવત અહીંયા એડમિશન અપાઈ રહ્યું છે. બા હવે અહીં રહેવા આવશે, તેમની યોગ્ય અહીંયા ટ્રીટમેન્ટ શરૂ થશે અને બા અમારા પરિવારમાં ખૂબ જ સરસ રીતે અમારા વડીલ તરીકે રહેશે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.